રાતના લગભગ 9:30 વાગ્યા હતા. ઘરમાં હળવી શાંતિ હતી. માત્ર રસોડામાંથી વાસણોનો ખખડાટ સંભળાતો હતો. આશાજી પોતાના ઓરડામાં પલંગ પર સૂતા હતા. આંખો મીચેલી હતી, પણ ઊંઘ હજી ઘણી દૂર હતી. દિવસભરની દોડધામ પછી હવે મન થોડું શાંત થયું હતું, પણ શરીર થાકી ગયું હતું. થોડી જ વારમાં સલોની હાથમાં થાળી લઈને ઓરડામાં આવી. થાળી પર બદામ કેસરવાળું ગરમ દૂધ હતું. એક પ્યાલો મા માટે અને એક સંજય માટે. થાળીની સુંદરતા કરતાં પણ સલોનીના ચહેરા પરનું હાસ્ય વધુ જીવંત લાગતું હતું. માજી, આ તમારા માટે બદામવાળું દૂધ લાવી છું. ઊંઘ સારી આવશે, તેણે નરમ અવાજે કહ્યું. આશાજીએ આંખો ખોલી અને હસ્યા. તું તો જાણે મારી દરેક જરૂર કહ્યા વગર જ સમજી જાય છે. પાછળથી સંજય પણ ઓરડામાં આવ્યો. તેણે તરત થાળીમાંથી પોતાનો પ્યાલો લીધો અને બોલ્યો, વાહ, કેવી સરસ સુગંધ છે સલોની. તું તો દિવસે દિવસે મા જેવી થતી જાય છે. સલોનીએ હસતા હસતા જવાબ આપ્યો, સાસુમાને જોઈને જ તો બધું શીખી છું. આશાજીએ પ્યાલો હાથમાં લીધો. દૂધ ઊંફાળું ગરમ હતું. ઉપર કેસરના 2-3 તાંતણા તરી રહ્યા હતા. એક ઘૂંટડો ભરતા જ તેઓ સહેજ અટક્યા. સ્વાદ આજે કંઈક જુદો લાગ્યો. ગળ્યું તો હતું, પણ કંઈક નવાઈ જેવું હતું. વહુ, તેમણે ધીમા અવાજે કહ્યું, આનો સ્વાદ આજે થોડો જુદો લાગે છે. સંજય તરત બોલ્યો, માં, આ તમારું રોજનું છે. ક્યારેક વધુ ગળ્યું, ક્યારેક ઓછું ગળ્યું, ક્યારેક વધુ કેસર. હવે તમે ચૂપચાપ આખું દૂધ પી લો. આજે તમારું કોઈ બહાનું નહીં ચાલે. સલોની હસતા બોલી, મેં કંઈક નવું અજમાવ્યું છે માજી. થોડા શેકેલા બદામ વાટીને નાખ્યા છે આજે. કદાચ એનો જ સ્વાદ જુદો લાગતો હોય, પણ ઊંઘ બહુ સરસ આવશે. આશાજી હસ્યા અને પછી ચૂપચાપ ધીમે ધીમે આખું દૂધ પૂરું કરી દીધું અને પ્યાલો બાજુના નાના મેજ પર મૂક્યો કે તરત સલોનીએ નીચે નમીને પ્યાલો ઉપાડ્યો અને હળવા હાસ્ય સાથે બોલી, માજી, તમારા ઓશિકા પાસે પાણીનો લોટો પણ મૂકી દીધો છે અને તમારી દવા પણ. તે પોતાની વાત પૂરી કરે તે પહેલાં જ સંજયે વચ્ચે બોલતા કહ્યું, માને દવા હું આપી દઈશ. સલોની, તું જઈને રસોડાનું કામ પતાવી લે. તેનો કહેવાનો ઢંગ ખૂબ સામાન્ય હતો, પણ તેમાં એક લાગણી અને જવાબદારી સાફ દેખાતી હતી. સલોની એક પળ માટે ચૂપ થઈ ગઈ. પછી હસીને માથું હલાવ્યું. ઠીક છે, હું રસોડાનું કામ પતાવી લઉં છું. તે થાળી લઈને બહાર નીકળી ગઈ. ઓરડામાં હવે માત્ર સંજય અને તેની મા હતા. સંજયે મા પાસે આવીને તેમના પગ પાસે બેસતા કહ્યું, મા, સલોની આજકાલ તારા માટે નવા નવા નુસ્ખા અજમાવી રહી છે. તું બસ આરામ કર, બાકી બધું અમે સંભાળી લઈશું. પછી તેણે ઓશિકા પાસે રાખેલી દવા ઉઠાવી અને પ્રેમથી માની હથેળીમાં મૂકી દીધી. લો માં, દવા ખાઈ લો અને પછી નિરાંતે સૂઈ જજો. હું અહીં જ છું પાસે. આશાજીએ દીકરાની આંખોમાં જોયું, જેમાં માત્ર પ્રેમ અને લાગણી હતી. તેમણે દવા લીધી, પાણી પીધું અને પછી ચૂપચાપ ઓશિકા પર માથું મૂકી દીધું. સંજયે ઉઠીને ઓરડાની લાઇટ ઝાંખી કરી દીધી. બારીમાંથી આવતું ચાંદનો પ્રકાશ હવે થોડો વધુ સાફ દેખાતો હતો, પણ તે ચાંદનીની ઠંડકમાં પણ હવે કંઈક હળવી અશાંતિ ભળી રહી હતી. કંઈક એવું જે શબ્દોમાં નહોતું, માત્ર અનુભવમાં હતું. અને પછી ક્યારે આશાજીને ઊંઘ આવી ગઈ ખબર જ ન પડી. તીવ્ર ઠંડીવાળી સવાર હતી. બારીમાંથી હળવું ગુમ્મસ અંદર આવી રહ્યું હતું અને આખા ઘરમાં ઠંડી હવાનો ભેજ ફેલાયેલો હતો. દિવાલ ઘડિયાળમાં કાંટા 7:30ની આસપાસ હતા જ્યારે આશાજીની ઊંઘ ઉડી. તેમના હાથ ઠંડીથી ઠૂંઠવાઈ ગયા હતા, પણ ચહેરા પર એક અલગ જ તાજગી હતી. તેમણે ધીમે ધીમે રજાઈ હટાવી અને પગ જમીન પર મૂક્યા તો ઠંડી લાદીનો સ્પર્શ જાણે સીધો નસો સુધી પહોંચ્યો. તેમ છતાં તેમણે હસીને મનમાં કહ્યું, કેમ નહીં દીકરા વહુ માટે આજે હું જ ચા બનાવી દઉં. તેમણે પોતાની ઊનની શાલ ઓઢી અને હળવા પગલે રસોડા તરફ ચાલ્યા. ઘર હજી એકદમ શાંત હતું. માત્ર દિવાલ ઘડિયાળની ટીક ટીક અને ક્યારેક દૂરથી આવતી કોઈ ગાડીનો અવાજ જ સંભળાતો હતો. રસોડામાં જઈને તેમણે ગેસ સળગાવ્યો અને પહેલાં પાણી મૂક્યું. પછી આદુ અને ઇલાયચીની તૈયારી કરવા લાગ્યા. આદુ ખાંડતી વખતે તેમના હાથ ધ્રુજી રહ્યા હતા, પણ મનમાં અનોખી હૂંફ હતી. સલોનીને હળવી મીઠી ચા ગમે છે અને સંજયને તીખી આદુવાળી. તેમણે મનમાં કહ્યું અને હળવું હસ્યા. ધીમે ધીમે રસોડામાં ચાની સુગંધ ફેલાઈ ગઈ. ચૂલાની આંચ અને ચાની વરાળે જાણે એ ઠંડી સવારમાં થોડી ગરમાશ ભરી દીધી હતી. બીજી તરફ પલંગ પર સલોનીએ પડખું ફેરવ્યું. ચાની સુગંધ તેના નાક સુધી પહોંચી તો તેણે આંખો ખોલી. રસોડામાંથી આવતી સુગંધ પર બબડી, આટલી સરસ સુગંધ, ચા કોણે બનાવી? તે ઊભી થઈ અને ધીમેથી ઓરડાની બહાર જોયું. રસોડામાં આશાજી શાલ ઓઢીને ઊભા હતા અને ખૂબ પ્રેમથી ચા બનાવી રહ્યા હતા.
તેણે કંઈ કહ્યું નહીં, બસ ઊભા રહીને તેમને જોતી રહી. ત્યારે આશાજીએ પાછળ જોયા વગર કહ્યું, સલોની વહુ ઉઠી ગઈ? જો આજે મેં ચા બનાવી છે, ઠંડી બહુ છે ને? સારું, એમ કર, સંજયને પણ ઉઠાડી દે. આશાજી જેવા ચા રેડવા લાગ્યા, પણ તેમના હાથ ધ્રુજી રહ્યા હતા. તેમણે સલોનીને સાદ પાડ્યો, વહુ ચા તો બની ગઈ છે, બસ જરા તું કપમાં રેડી દે. સંજયને ગરમા ગરમ ચા આપજે, અને હા, મારા માટે માત્ર અડધો કપ જ રેડજે, હવે વધારે ચા નથી પીવાતી. સલોનીએ ચૂપચાપ કંઈ પણ કહ્યા વગર કપ ઉપાડ્યા અને ચા રેડવા લાગી. પણ તે પળે માના અવાજમાં જે થાક અને મમતાનો મેળ હતો તે કોઈના પણ હૈયાને સ્પર્શી જાય તેવો હતો. સંજય હજી ઓરડામાં જ હતો. તેણે મા તરફ જોયું, ધ્રુજતા હાથ, અને તેમ છતાં દીકરાને ગરમ ચા આપવાની ચિંતા. તે થોડી પળો તેમને જોતો રહ્યો, પછી હસીને બોલ્યો, માં, તારા હાથની ચા મારા આખા દિવસની ઊંઘ છે. આશાજી કંઈ બોલ્યા નહીં, બસ તેમની આંખોમાં ચમક આવી ગઈ, જાણે દીકરાનું એક વાક્ય બધો થાક દૂર કરી ગયું હોય. ચાનો કપ હાથમાં લઈને આશાજીએ ધીમેથી સંજય તરફ જોયું અને કહ્યું, દીકરા, શું તું મને એકવાર ડાક્ટર પાસે લઈ જઈ શકે? સંજયે ચોંકીને મા તરફ જોયું. શું થયું માં? તમારી તબિયત બરાબર નથી? તે કંઈક બીજું પૂછે તે પહેલા જ આશાજી હળવા હાસ્ય સાથે બોલ્યા, અરે તું આટલું કેમ ગભરાઈ જાય છે? કંઈ નથી થયું તારી માને, બસ 3-4 દિવસથી માથામાં સહેજ દુખાવો થાય છે. વિચાર્યું ડાક્ટર પાસેથી દવા લઈ લઉં. ત્યારે બાજુમાં બેઠેલી સલોની હસતા બોલી, માજી, હું તમને ડાક્ટર પાસે લઈ જઈશ, આમની પાસે એમ પણ ઘણું કામ હોય છે. આટલું સાંભળતા સંજયનો ચહેરો ગંભીર થઈ ગયો. તે દ્રઢ અવાજે બોલ્યો, પણ સલોની, મારા માટે સૌથી પહેલા મારી મા છે. થોડી વારની શાંતિ પછી આશાજીએ વાતને સંભાળતા કહ્યું, જોકે ઠીક જ કહી રહી છે વહુ, હું એની સાથે જ જતી રહીશ. આ સાંભળી સલોની થોડી હસી, પણ દોસ્તો, સલોનીના હાસ્ય પાછળ શું હતું? કદાચ સચ્ચાઈ જે હજુ કોઈને ખબર ન હતી. બપોરનો સમય હતો, હળવો તડકો આંગણામાં ફેલાયેલો હતો અને હવામાં હજી પણ ઠંડક હતી. આશાજી અને સલોની ડાક્ટર પાસેથી દવા લઈને ઘરે પાછા ફર્યા હતા. ઘરે તો આવી ગયા હતા, પણ આશાજીના મનમાં હજી પણ બેચેની હતી. વારંવાર ડાક્ટરની એ વાત તેમના કાનમાં અથડાતી હતી, જે તેમણે બહાર બેસીને સાંભળી હતી. જ્યારે તેમનું તપાસ થઈ ગઈ અને તેઓ બહાર રાહ જોઈ રહ્યા હતા, ત્યારે સલોની ડાક્ટરના ઓરડામાં અંદર ગઈ હતી. બારણું પૂરેપૂરું બંધ નહોતું. ત્યારે આશાજીના કાનમાં ધીમો અવાજ પડ્યો, જેમ મેં તમને કહ્યું હતું, તમે બસ એ જ રીતે દવા આપજો, પણ ધ્યાન રાખજો, આના પર મારું નામ ના આવવું જોઈએ. એ અવાજ ડાક્ટરનો હતો. આશાજી સ્તબ્ધ થઈ ગયા. તેમણે માથું ઝુકાવી દીધું. કંઈ સમજાતું ન હતું. શું તેમણે ખરેખર આ જ સાંભળ્યું કે તેમનો ભ્રમ હતો? તેમના દિલે કહ્યું, ના, સલોની આવી ન હોઈ શકે. પણ મગજ હવે સવાલોથી ઘેરાઈ ગયું હતું. તેમ છતાં તેમણે સલોનીને કંઈ પૂછ્યું નહીં. બસ ચૂપચાપ પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. પણ દિલ હવે બેચેન રહેવા લાગ્યું હતું. તે પોતાની જાતને સવાલ પૂછતા રહ્યા. ક્યારેક પોતાના મનનો ડર પણ આપણને અવાજો સંભળાવે છે. કદાચ એવું જ થયું હોય. સલોની જો કંઈ ખોટું કરી રહી હોત તો આટલી લાગણીથી મારી સેવા કેમ કરતી? પછી તેઓ હસ્યા અને ધીમેથી બોલ્યા, હું જ કદાચ ગાંડી થઈ ગઈ છું. મારી વહુ તો ખરેખર બહુ સારી છે. પણ દિલ જે માની રહ્યું હતું, મગજ તેની વાત માનવા તૈયાર ન હતું. ક્યાંક કોઈક વાત તો હતી જ, જે ધીમે ધીમે બહાર આવવાની હતી. સાંજનો સમય હતો જેવો સંજય ઘરે આવ્યો. તેની આંખોમાં ખુશીની ચમક સાફ દેખાતી હતી. તેણે સીધું માના ઓરડા તરફ ગયો. અંદર જતા જ હસતા બોલ્યો, માં, કહે મારા હાથમાં શું છે? આશાજી કંઈક કહે તે પહેલા સલોની ત્યાં આવી ગઈ. તેની નજર સંજયના હાથમાં રહેલા નાના ડબ્બા પર પડી અને તે ચોંકતા બોલી, અરે વાહ, આટલી સુંદર, અને તે પણ સોનાની બુટ્ટીઓ. શું મારા માટે છે? સંજય હસીને બોલ્યો, ના, અમારી વહાલી મા માટે છે. જોને માં, જેવી તમને ગમે છે, મોટી મોટી બુટ્ટીઓ બરાબર તેવી જ લાવ્યો છું. આશાજીએ બુટ્ટીઓને ખૂબ પ્રેમથી હાથમાં લીધી. આંખોમાં વિનાશ અને હાસ્ય બંને હતા. માં, કહે ને કેવી લાગી? સંજયની વાત સાંભળી આશાજી બોલ્યા, ખૂબ સુંદર છે દીકરા, પણ આ તો બહુ મોંઘી લાગે છે. સંજયે તરત કહ્યું, માં, તમારી સામે એમની શું કિંમત? સલોની ચૂપ હતી, પણ તેની આંખોમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. 1 મહિનો વીતી ગયો હતો. જાન્યુઆરીની ઠંડી સાંજ હતી. આશાજી રોજની જેમ ઘરની બહાર બનેલા નાના બગીચામાં ફરી રહ્યા હતા. ઠંડી હવાના હળવા ઝોકા તેમના દુપટ્ટા સાથે રમી રહ્યા હતા.
ત્યારે તેમની નજર એક ખૂણામાં ઊભેલી પોતાની વહુ સલોની પર પડી. તે કોઈ અજાણ્યા યુવક સાથે વાત કરી રહી હતી. આશાજીને નવાઈ લાગી. તેમણે થોડું વધુ ધ્યાનથી જોવાનો પ્રયત્ન કર્યો, પણ કંઈ સમજાયું નહીં. તે ધીમેથી બગીચાના પથ્થરના બાંકડા પાછળ છુપાઈ ગયા. તેમનું મન અશાંત થઈ ગયું. આખરે સલોની આ સમયે આ અજાણ્યા માણસ સાથે શું વાત કરી રહી છે? ત્યારે તે યુવકે પોતાના જેકેટના ખિસ્સામાંથી એક સફેદ કવર કાઢ્યું અને સલોની તરફ લંબાવ્યું. સલોનીએ આજુબાજુ જોયું, પછી કવર લીધું. યુવક ત્યાંથી જતો રહ્યો હતો. આ બધું જોઈને આશાજીનું મન વધુ વ્યાકુળ થઈ ગયું. તેમના મનમાં ઘણા સવાલો એક સાથે ઉઠવા લાગ્યા. આખરે આ છોકરો કોણ હતો? તેણે કવર કેમ આપ્યું? અને તેમાં એવું શું છે કે સલોની આટલી ખુશ થઈ રહી છે? હા, બધું એવું જ થઈ રહ્યું છે જેવું ગોઠવ્યું હતું. આ અવાજ સલોનીનો હતો. ત્યારે સલોનીના મોઢામાંથી કંઈક એવું નીકળ્યું જે સાંભળીને તેમનું કાળજું કંપી ઉઠ્યું. તે સ્તબ્ધ ઊભા રહી ગયા. સલોની ફોન પર વાત પૂરી કરીને ત્યાંથી જતી રહી હતી, પણ આશાજી હજી પણ એ જ જગ્યાએ પથ્થર જેવી આંખોથી ઊભા હતા. આટલી કડકડતી ઠંડીમાં પણ તેમના શરીરમાંથી પરસેવો વહી રહ્યો હતો. દિલ બેકાબુ ધડકી રહ્યું હતું અને શરીર એક અજીબ ધ્રુજારીથી ભરાઈ ગયું હતું. તેમણે પોતાની જાતને કોઈક રીતે સંભાળી ધ્રુજતા પગલે ઘર તરફ ચાલ્યા અને ધીમે ધીમે પોતાના ઓરડામાં પહોંચી ગયા. બારણું બંધ કર્યું અને ચૂપચાપ રજાઈ ઓઢીને પલંગ પર સૂઈ ગયા. આંખો ખુલી હતી, પણ તે આંખોમાં હવે ઊંઘની જગ્યાએ ડર અને શંકા હતી. તેમણે કોઈને કંઈ કહ્યું નહીં, પોતાના દીકરા સંજયને પણ નહીં. સલોની તે સમયે રસોડામાં હતી અને કદાચ તેને જરાય ખ્યાલ નહોતો કે તેની સાસુ આશાજીએ તેની બધી વાતો સાંભળી લીધી હતી. દોસ્તો, આખરે એવું શું સાંભળી લીધું હતું આશાજીએ જેણે તેમના હૈયાને હચમચાવી દીધું? શું તેમની વહુનું કોઈ રહસ્ય છે જે હવે તેમની સામે આવી ગયું છે? તેમની નજર બારીમાંથી દેખાતા તે રાતના અંધકાર પર ટકેલી રહી, પણ મનમાં વારંવાર એ જ અવાજ ગૂંજી રહ્યો હતો જે તેમણે સાંભળ્યો હતો. એ જ અવાજ જેણે તેમના આત્મા સુધી હલાવી દીધો હતો. થોડી વાર પછી જ્યારે સલોની દૂધ લઈને ઓરડામાં આવી, ત્યારે આશાજીએ પોતાની જાતને સામાન્ય દેખાડવાનો પૂરો પ્રયત્ન કર્યો. માજી, દૂધ પી લો, હળવું ગરમ છે, શિયાળામાં સારું રહેશે. આશાજીએ હસવાનો પ્રયત્ન કર્યો, પણ તે હાસ્ય એકદમ ફીકું હતું. તેમણે માથું હલાવ્યું અને માત્ર એટલું જ કહ્યું, મૂકી દે, પછી પી લઈશ. સલોનીએ તેમને ધ્યાનથી જોયા, પણ કંઈ પૂછ્યા વગર ચાલી ગઈ. બારણું બંધ થતાં જ આશાજીએ પોતાની સાડીના છેડાથી આંખો લૂંછી લીધી. પછી તેમણે ઓશિકામાં મોટું છુપાવી દીધું અને ચૂપચાપ રડવા લાગ્યા. આશાજીની આંખોમાં ઊંઘનું નામ નિશાન નહોતું. અડધી રાત વીતી ગઈ હતી, પણ તેમની અંદરનું વંટોળ શાંત થવાનું નામ નહોતું લેતું. રજાઈ ઓઢીને તેઓ વારંવાર પડખા બદલી રહ્યા હતા. જાણે શરીર તો પલંગ પર હતું, પણ મન ક્યાંક બીજે ભટકી રહ્યું હતું. દિલમાં એક અકથ્ય ડર હતો, મનમાં ઘેરાતી શંકા અને મગજમાં સેંકડો સવાલો કોઈ મૂંગા તોફાનની જેમ ઉમટી રહ્યા હતા. ક્યારેક તે આંખો બંધ કરતા તો અંદરની બેચેની ઓર વધી જતી. સચ્ચાઈને નજરઅંદાજ કરવાનો લાખ પ્રયત્નો કર્યા, પણ દર વખતે એ જ શંકા, એ જ અવાજો, એ જ દ્રશ્યો આંખો સામે આવી જતા. અચાનક જાણે અંદર કોઈ નિશ્ચય તૂટીને તેમની સામે આવી ઊભો રહ્યો. તેમણે ઊંડો શ્વાસ લીધો. આંખોમાં એક અલગ જ કઠોરતા આવી. રજાઈ એક તરફ ખસેડી દીધી અને ધીમેથી ઉઠીને બેસી ગયા. તે ક્ષણે તેમનો હાવભાવ બદલાયેલો હતો. આશાજીએ હવે નક્કી કરી લીધું હતું, હવે બહુ થયું. તેમના મનમાં કહ્યું, હવે હું ચૂપ નહીં રહું. 2 દિવસ પછી જ્યારે આખું ઘર ગાઢ નિંદ્રામાં હતું, બહાર ઠંડી હવા બારીઓને થપથપાવી રહી હતી, પણ આશાજી શાંતિથી પોતાના ઓરડામાં બેઠા હતા. તેમની આંખો લાલ હતી, વાળ વિખરાયેલા અને હાથમાં એ જૂની ઢીંગલી જે તેમણે વર્ષો પહેલા ક્યાંક કબાડમાં મૂકી દીધી હતી. ધીમે ધીમે તે એની સાથે વાતો કરવા લાગ્યા. રાધા, જો એ ફરી આવી છે, એ જ ડાકણ મને મારશે. તેમણે એકદમ ભોળા હાસ્ય સાથે ઢીંગલીને ગળે લગાવી, જાણે કોઈ બાળકી હોય. એ જ વખતે બહારથી અવાજ આવ્યો. સલોની દૂધ લઈને ઓરડા પાસે પહોંચી અને જેવું અંદર જોયું, અટકી ગઈ. માજી, તમે આ શું કરી રહ્યા છો? તે ધીમેથી બોલી. આશાજીએ ગરદન ફેરવી. તેમની આંખોમાં ડર, ભોળપણ અને થોડુંક ગાંડ પણ સાફ દેખાઈ રહ્યું હતું. ચૂપ, એ મને મારવા આવી છે. તું જોઈ રહી છે ને રાધા, આ દરરોજ રાતે મને ડરાવે છે. તે ઢીંગલીને કહેતા રહ્યા. સલોની ખુશ થઈ રહી હતી. જે તે ઈચ્છતી હતી હવે એ જ થઈ રહ્યું હતું. હવે આ પૂરી પાગલ થઈ ગઈ છે.
તે મનમાં બબડી અને દૂધ આપ્યા વગર જ પાછી ફરી. પણ તેના ચહેરા પર કોઈ દયા નહોતી, ઉલટાનો એક અજીબ સંતોષ હતો. બીજી તરફ ઓરડામાં બેઠેલા આશાજીએ જેવો તેનો પડછાયો જતો જોયો, તેમના હોઠ પર એક હળવું હાસ્ય આવી ગયું. ચાલ દીકરી, તારો ખેલ હવે શરૂ થયો, અને મારો પણ. સવારના લગભગ 8 વાગ્યા હતા. સંજય તૈયાર થઈને નીચે બેઠક રૂમમાં બેઠો જ હતો કે રસોડામાંથી અવાજ આવ્યો, સંજય, જરા જોનેમાં ઉઠી ગયા કે શું? ચા ઠંડી થઈ જશે. હા, જોઉં છું, કહેતા તે માના ઓરડા તરફ ગયો. ઓરડો અંદરથી ખુલ્લો હતો. હળવો તડકો બારીમાંથી ગળાઈને અંદર આવી રહ્યો હતો. પણ સામેનું દ્રશ્ય જોઈને સંજય અટકી ગયો. આશાજી જમીન પર બેઠા હતા. હાથમાં એક જૂનું ઓશિકો લઈને તેની સાથે વાત કરી રહ્યા હતા. ના, તું ન જતી. બધા મને છોડીને જતા રહ્યા છે. હવે તું પણ જઈશ શું? પછી અચાનક રડવા લાગ્યા. મને એકલી ન છોડને? સંજય ગભરાઈ ગયો. માં, શું કરો છો તમે? આશાજીએ ઉપર જોયું, પણ તેમની આંખોમાં અજીબ સુનકાર હતો, જાણે ઓળખતા જ ન હોય. પછી ધીમેથી બોલ્યા, તું કોણ છે? તું પણ આવી ગયો મને લઈ જવા? ના, મને ન લઈ જા. માં, સંજય તેમની પાસે ઝૂક્યો. માં, શું થયું છે તમને? હું છું સંજય, તમારો દીકરો. આશાજી તેની તરફ તાકી રહ્યા. પછી એક ઝાટકામાં મોટું ફેરવી લીધું. ના, તું નથી. મારો દીકરો તો મને બહુ પ્રેમ કરે છે. તું ન હોઈ શકે. સંજયના ચહેરાનો રંગ ઉડી ગયો. તે પોતાની માને ઉઠાવીને પલંગ પર બેસાડવા લાગ્યો. ત્યારે પાછળથી સલોની આવી ગઈ, હાથમાં ચાની થાળી લઈને. શું થયું? તેણે બનાવટી ચિંતા બતાવતા પૂછ્યું. સંજયે ઈશારાથી ચૂપ રહેવા કહ્યું. કંઈક ગડબડ લાગે છે. માં મને ઓળખી નથી રહ્યા. સલોનીએ નજરો ઝુકાવી લીધી. અંદર ને અંદર તેનું હાસ્ય છુપાવી શકાતું ન હતું. મનમાં વિચાર્યું, સારું છે, અસર શરૂ થઈ ગઈ છે. સંજય માને રજાઈ ઉડાડીને બહાર આવ્યો અને સોફા પર બેસી ગયો. માથા પર હાથ રાખીને વિચારવા લાગ્યો. થોડીવાર પછી સલોની તેની પાસે આવીને બેસી ગઈ અને ધીમેથી તેનો ખભો સ્પર્શતા બોલી, સંજય, તું મજામાં છે? સંજયે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, મને સમજાતું નથી. માની હાલત દિવસે દિવસે કેમ બગડતી જાય છે? પહેલા તે બસ ચૂપ રહેતા હતા, હવે આ બબડાટ, ચીસો, આ બધું. સલોનીએ હળવું માથું ઝુકાવ્યું. અવાજમાં સહાનુભૂતિ ભેળવતા બોલી, મેં તો પહેલા જ કહ્યું હતું. જ્યારથી ડાક્ટરે એ દવાઓ આપી છે ત્યારથી તેમની તબિયત વધુ બગડી છે. કદાચ એ દવાઓની કોઈ આડઅસર થઈ રહી છે. સંજય ચોક્યો. દવાઓ? પણ એ તો તે જ અપાવી હતી ને ડાક્ટર પાસેથી. સલોનીએ તરત વાત કાપી. હા, પણ મેં તો ડાક્ટરની સલાહ પર જ લીધી હતી. આમ પણ તું જાણે છે, હું તો માની ભલાઈ જ ઈચ્છું છું. અને પછી જ્યારે સંજયે પોતાની માને દવાખાને લઈ જવાની વાત કરી તો સલોનીએ તેને રોકતા કહ્યું, ના સંજય, એવું ન કર. જો આપણે માજીને લઈને ગયા તો તે તેમને દવાખાનામાં દાખલ કરી દેશે. પછી લોકો વાતો કરશે કે માજી પાગલ થઈ ગયા છે, અને આ બધું આપણી આબરૂની વિરુદ્ધ થશે. સંજયે થોડીવાર માટે વિચાર્યું અને પછી માની હાલત જોઈને ચિંતાતુર થઈ ગયો. પણ સલોની, આપણે કંઈક તો કરવું જોઈએ. માની તબિયત દિવસે દિવસે ખરાબ થતી જાય છે. સલોનીએ તેને શાંત પાડતા કહ્યું, તું જરાય ચિંતા ન કર, બધું ઠીક થઈ જશે. આપણે બધું સંભાળી લઈશું. અત્યારે આપણે માને ઘરે જ આરામ કરવા દઈશું, અને પછી જો જરૂર પડશે તો આપણે તેમને દવાખાને લઈ જઈશું. સંજયે સલોનીની વાતો માની લીધી, પણ તેના મનમાં હજી પણ ચિંતા અને ગડમથલ હતી. તે પોતાની મા પાસે બેસી ગયો અને તેમના પગ દબાવવા લાગ્યો. સંજય થોડીવાર ચૂપ રહ્યો. તેના ચહેરા પર મૂંઝવણ સ્પષ્ટ હતી, પણ તેને એ વાતનો ખ્યાલ નહોતો કે તેની પત્નીના ચહેરા પર જે બોળપણ હતું તેની પાછળ કેટલું ઝેર છુપાયેલું છે. તેની મા તેની આ હાલત જોઈ મનમાં બોલ્યા, મને ખબર છે દીકરા, તને કેટલી પીડા થઈ રહી છે પોતાની માને આ હાલતમાં જોઈને. પણ દીકરા, હમણાં હું તને કહી શકતી નથી. બીજા દિવસે સવારે બારણા પર ટકોરા પડ્યા. સલોનીએ જેવું બારણું ખોલ્યું, સામે પોતાની માસી સાસુ ગીતાજીને જોઈને ચોંકી ગઈ. પણ પછી પોતાની જાતને સંભાળતા હસીને બોલી, અરે માસીજી, તમે આમ અચાનક? સમાચાર તો આપવા હતા, હું તમને લેવા આવી જાત. ગીતાજીએ હસીને કહ્યું, જો પહેલા કહી દીધું હોત તો તને આશ્ચર્ય કેવી રીતે આપત બહુ? અને આ આશા દેખાતી નથી? અરે હા, હું તો ભૂલી જ ગઈ, એ તો મંદિરે ગયા હશે. કઈ પણ કહે બહુ, તારી સાસુમાં હજી પણ કેટલી હિંમત છે. આટલી ઠંડીમાં પણ સવાર સવારમાં મંદિરે જાય છે.
મારાથી તો ન થાય. સલોની કંઈક કહે તે પહેલા જ ગીતાજી બોલી પડ્યા, ચાલ હવે ગરમા ગરમ ચા બનાવી દે વહુ, ત્યાં સુધી હું તૈયાર થઈ લઉં. ત્યારે સંજય પણ ત્યાં આવી ગયો અને પોતાની માસીને જોઈને ખુશ થતા તેમની પાસે આવ્યો. ઝૂકીને તેમના પગ સ્પર્શતા બોલ્યો, માસી કેમ છો તમે? તમને અચાનક અહીં જોઈને મને બહુ ખુશી થઈ. આમ પણ મને તમારી વહુ યાદ આવતી હતી. ગીતાજી હસતા બોલ્યા, ઓહો, યાદ આવતી હતી તો ફોન જ કરી લેત. સંજય હજી કંઈક બીજું કહે ત્યારે અંદરથી આશાજીની તીખી ચીસ સંભળાઈ, ના, મને ન મારો. તેમનો અવાજ એટલો તીવ્ર હતો કે સંજય દોડતો માના ઓરડા તરફ ગયો અને પાછળ પાછળ ગીતાજી અને સલોની પણ દોડ્યા. જેવા ગીતાજી ઓરડામાં પહોંચ્યા, પોતાની બહેનની હાલત જોઈને દંગ રહી ગયા. પલંગ પર બેઠેલા આશાજી ધ્રુજી રહ્યા હતા, આંખોમાં ડર અને ચહેરા પર પરસેવો. ગીતાજી એક ક્ષણ માટે જાણે પથ્થરના થઈ ગયા. ગીતાજી દોડીને આશાજી પાસે પહોંચ્યા. તેમણે ઝૂકીને પોતાની બહેનનો ચહેરો પકડ્યો અને બોલ્યા, દીદી, દીદી, આ તને શું થઈ ગયું છે? કોનાથી ડરી રહી છે? હું છું તારી બહેન ગીતા, મારી તરફ જો. આશાજીનો ચહેરો ધ્રુજી રહ્યો હતો, જાણે કોઈ ભયાનક સપનામાંથી હમણાં જ જાગ્યા હોય. તે એકીટસે સંજયને જોઈ રહ્યા હતા અને તેમના હોઠમાંથી બસ એક ફફડાટ નીકળ્યો, મને ત્યાં ન મોકલશો, હું પાગલ નથી. ગીતાજીએ ચોંકીને સંજય તરફ જોયું. સંજય, આ શું કહી રહી છે તારી માં? અને આ બધું ક્યારથી ચાલી રહ્યું છે? સંજયે નજરો ઝુકાવી લીધી, પછી ધીમા અવાજે બોલ્યો, થોડા દિવસોથી માની હાલત આવી થતી જાય છે માસી. ક્યારેક અચાનક ચીસ પાડી દે છે, ક્યારેક રડવા લાગે છે. હું ડાક્ટરને બતાવવા માંગતો હતો, પણ સલોનીએ તરત વાત કાપી, પણ માસી, અમે ક્યાં લઈ જઈએ? જો ક્યાંક દાખલ કરી દીધા તો શું સમજ નહીં કહે કે માં પાગલ થઈ ગયા? ગીતાજીની આંખો થોડી પળો માટે સલોની પર ટકી ગઈ, પણ ગીતાજીના મનમાં પણ કંઈક બીજું જ હતું. તેમણે આશાજી તરફ જોયું, પછી તેમના માથા પર હાથ ફેરવતા બોલ્યા, તું ચિંતા ન કર દીદી, હવે હું આવી ગઈ છું ને, બધું ઠીક થઈ જશે. પણ તેમના ચહેરા પર ચિંતાની રેખાઓ ઊંડી થતી જતી હતી. ગીતાજીએ ધીમે ધીમે આશાજીના માથા પર પ્રેમથી હાથ ફેરવતા કહ્યું, દીદી, હવે હું અહીં જ રહીશ, જ્યાં સુધી તું પૂરી રીતે સાચી નથી થઈ જતી. હું ક્યાંય નહીં જાઉં. તેમના અવાજમાં એ લાગણી હતી જે માત્ર બહેનોના સંબંધમાં હોય છે, નિસ્વાર્થ, મજબૂત અને સાચી. બાજુમાં ઊભેલી સલોની હળવેથી હસી, પણ તેના હાસ્યમાં એક સંકોચ, એક અજુગતાપણું સાફ દેખાતું હતું. અરે માસી, તમે કેટલા દિવસ માટે આવ્યા છો? મેં તો વિચાર્યું હતું 2-4 દિવસ બસ. ગીતાજીએ તેની આંખોમાં જોતા હળવા હાસ્ય સાથે જવાબ આપ્યો, ના વહુ, જ્યાં સુધી મારી બહેનની તબિયત ઠીક નથી થઈ જતી, હું અહીં જ રહીશ. આમ પણ હવે તેને સારી સંભાળની જરૂર છે, અને એ સંભાળ મારાથી વધુ સારી કોઈ ન રાખી શકે. તું મારી ચિંતા ન કર, હું મારી બહેન પાસે જ રહીશ, તેની સાથે. આ બધું સાંભળીને બાજુમાં ઊભેલો સંજય, જે માની હાલતને લઈને મનોમન ભાંગી રહ્યો હતો, એક ઊંડો શ્વાસ લઈને બોલ્યો, માસી, તમે સાચું કહી રહ્યા છો ને? તમે અહીં જ રહેશો? હવે જ્યારે તમે છો તો મને બહુ નિરાંત થઈ છે. હું માને આમ નથી જોઈ શકતો, પણ હવે લાગ્યા છે કે બધું ઠીક થઈ જશે. સલોનીએ હસતા કહ્યું, હા ચોક્કસ માસી, તમે છો તો અમને પણ શાંતિ રહેશે. ગીતાજીએ સંજયના ખભા પર હાથ મૂક્યો, દીકરા, તારે તારી માની ચિંતા કરવાની હવે કોઈ જરૂર નથી. હું છું ને, હવે બધું ઠીક થશે. સંજય ભાવુક થઈને ગીતાજીના હાથ પકડી લીધા અને એક પળ માટે તેની આંખો ભીની થઈ ગઈ. આશાજીને ઊંઘ આવી ગઈ હતી. ગીતાજીએ પ્રેમથી બહેન તરફ જોયું અને પછી ધીમા અવાજે બોલ્યા, ચાલો, દીદી સૂઈ ગયા છે, હવે એમને આરામ કરવા દો. પછી તેમણે બાજુમાં ઊભેલા સંજય તરફ જોયું અને હસતા કહ્યું, અને તું કહે, આજે તારે ઓફિસ નથી જવાનું શું? આ પછી ગીતાજીએ એક નજર સલોની પર નાખી, જે ચૂપચાપ એક ખૂણામાં ઊભી હતી, ચહેરા પર હળવી નારાજગી છુપાવતા. ગીતાજી હળવા કટાક્ષથી હસ્યા, અને બહુ, તું હજી સુધી અહીં જ છે? તો ચા પણ સાથે લઈને આવી જાત, કે હજી સુધી ઊંઘ નથી ઉડી તારી? સલોનીએ બળજબરીથી હસવાનો પ્રયત્ન કર્યો, પણ ગીતાજીની વાતોમાં જે ધાર હતી તે સાફ અનુભવાતી હતી. રાતનો સમય હતો, ઘરમાં બધા લોકો જમવાના ટેબલ પર બેસીને જમી રહ્યા હતા. સાદું વાતાવરણ હતું, પણ એક અકથ્ય તંગ દિલી હજી પણ હવામાં હતી. ગીતાજી આશાજીને પ્રેમથી જમાડી રહ્યા હતા અને સંજય વારંવાર પોતાની મા તરફ જોઈ રહ્યો હતો, જાણે ખાતરી કરવા માંગતો હોય કે મા ખરેખર સ્વસ્થ છે. એ જ સમયે સલોનીએ પોતાના હાસ્યને મોટી ચાલાકીથી ઢાંકતા કહ્યું,
માસીજી, એક વાત પૂછું, તમને બીક નથી લાગતી માજીના આ ગાંડપણથી? એક પળ માટે ટેબલ પર શાંતિ છવાઈ ગઈ. સંજયે પોતાની થાળી છોડી દીધી અને ગુસ્સામાં સલોની તરફ જોયું. સલોની, આ તું શું બોલી રહી છે? મારી માં સ્વસ્થ છે. બસ ક્યારેક એમને કંઈ યાદ નથી રહેતું. અને હા, મારી માં પાગલ નથી. સંજયના અવાજમાં પોતાની મા માટે અપાર આદર અને ગુસ્સો બંને હતા. ગીતાજીએ પણ કડક અવાજ અપનાવતા કહ્યું, વહુ, આજે તો આ વાત મોઢામાંથી નીકળી ગઈ, પણ આગળથી ભૂલથી પણ મારી બહેનને પાગલ ન કહેતી. સલોનીનો ચહેરો અચાનક ફિક્કો પડી ગયો. તે ડરી ગયેલી દેખાવા લાગી, પણ મનમાં તેની ચાલાકી હસી રહી હતી. પોતાના મનમાં તે વિચારતા હળવેથી હસી, પાગલ નથી તો થઈ જશે. દવા ધીમે ધીમે અસર તો કરી જ રહી છે. જમવાના ટેબલ પર બધાએ જેમ તેમ જમ્યું તો ખરું, પણ તે રાતે બધાના મનમાં કોઈ ને કોઈ મૂંગી ઉથલપાથલ જરૂર ચાલી રહી હતી. પછી સંજય પોતાની માને તેમના ઓરડામાં લઈ ગયો અને તેમને સારી રીતે ધાબળો ઉડાડીને સુવડાવી દીધા અને થોડીવાર પોતાની ગીતા માસી સાથે વાત કરીને સૂવા ચાલ્યો ગયો. ગીતાજી પણ પોતાની બહેનના ઓરડામાં સૂવા માટે ચાલ્યા ગયા. બારણું ધીમેથી બંધ કર્યું અને પોતાની બહેન પાસે જઈને બેસી ગયા. આશાજીએ આંખો ખોલી અને પછી બંને બહેનોની આંખોમાં એક સરખી ચમક હતી. આશાજીએ ધીમેથી આંખો ખોલી અને બંનેની નજરો એકબીજા પર મળી. ગીતાજીએ ખૂબ પ્રેમથી કહ્યું, દીદી, બધું એવું જ થઈ રહ્યું છે જેવું તે વિચાર્યું હતું. હવે આગળ શું? આશાજીએ હળવેથી માથું હલાવ્યું અને પછી બોલ્યા, હવે સમય છે મારી વહુને તેની જ ભાષામાં જવાબ આપવાનો. તું બસ આમ જ બધું જોતી રહે, પણ સલોનીને ખબર ન પડવી જોઈએ કે તને કંઈ પણ ખબર છે. આશાજીના આ કહ્યા પછી બંનેની આંખોમાં એક જ ધ્યેય હતો, સચ્ચાઈને સામે લાવી અને વહુના ષડયંત્રને ઉઘાડું પાડવું, જે એક માને પાગલ સાબિત કરવા માંગતી હતી. આ દરમિયાન આશાજીને એ જૂનો પ્રસંગ યાદ આવી ગયો જ્યારે તેમણે નિર્ણય લીધો હતો અને ફોન કર્યો હતો. ગીતા, તું અહીં મારી પાસે આવી જા. ગીતાએ કહ્યું, શું થયું દીદી? બધું બરાબર તો છે ને? આશાજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, કંઈ બરાબર નથી અહીં, અને જો તે મોડું કર્યું તો પોતાની બહેનને ગુમાવી દઈશ. અને હા, આ વાત કોઈને ન કહેતી, સંજયને પણ નહીં. એ આમ પણ બહુ પ્રેમ કરે છે મને. જો તેને કંઈ પણ ખબર પડી તો તે ખબર નહીં શું કરી બેસશે. પછી આશાજીએ ધીમેથી ગીતાજીને પૂછ્યું, શું તું ક્યાંકથી કોઈ છુપા કેમેરાની ગોઠવણ કરી શકે છે? આ સાંભળીને ગીતાજીએ કહ્યું, હા, હું લઈને આવી જઈશ, તું ચિંતા ના કર. હજી આ બધી વાતો આશાજી વિચારી જ રહ્યા હતા કે ત્યારે ગીતાજીએ કહ્યું, દીદી, કહે ને હવે આગળ આપણે શું કરવાનું છે? આશાજીએ ગીતાજી તરફ જોયું અને ધીમેથી કહ્યું, બસ તું કાલે કોઈ પણ રીતે મને મંદિરે લઈ ચાલ. ત્યાં જ હું તને બધું કહીશ અને આપણે જે કરવાનું છે. સવારનો હળવો તડકો બારીમાંથી ઓરડામાં આવી રહ્યો હતો. સલોની હમણાં જ ઉઠી હતી, આંખો હજી પણ અડધી ખુલ્લી હતી. ત્યારે તેની નજર પડી. ગીતાજી 2 કપ ચા થાળીમાં લઈને આશાજીના ઓરડા તરફ જઈ રહ્યા હતા. સલોનીએ થોડી નવાઈ સાથે પૂછ્યું, માસીજી, શું તમે ચા બનાવી? ગીતાજી હસતા બોલ્યા, વહુ, જો તારે પણ ચા પીવી હોય તો રસોડામાં તપેલીમાં રાખી છે, લઈ લે, અને સંજયને પણ આપી દેજે. અમને તો જરા ઉતાવળ હતી, તારી માજીને દવા પહેલાં ચા જોઈતી હતી. સલોની થોડી ખચકાઈ, માસીજી, તમે તકલીફ કેમ લીધી? હું બનાવી દેત ને. ત્યારે પાછળથી સંજયનો અવાજ આવ્યો. તે હસતો આવ્યો અને મજાકના સૂરમાં બોલ્યો, સલોની, તને શું ખબર મારી માસીની બનાવેલી ચામાં શું જાદુ છે? જે પણ પીવે છે બસ એનો ચાહક થઈ જાય છે. ગીતાજીએ હસતા તેના ગાલ પર હળવી ટપલી મારી. ઓહો, હવે બસ કર તું, ચાલ પોતાની ચા લઈને આવી જા દીદીના ઓરડામાં, બધા સાથે બેસીને પીએ છીએ. સંજયે હસતા હસતા માથું હલાવ્યું અને ચા લેવા ચાલ્યો ગયો, અને સલોની ત્યાં જ ઊભી રહી ગઈ. હાસ્ય અને મૂંઝવણની વચ્ચે મનમાં વિચારવા લાગી, હવે તો દર સવારનો આ ક્રમ મારા માટે કંઈક નવું લાવશે. ચા પૂરી થતાં જ ગીતાજીએ હળવેથી આશાજી તરફ જોયું અને પછી બોલ્યા, દીદી, ચાલો હવે તૈયાર થઈ જાઓ, મંદિરે પણ તો જવાનું છે ને. આશાજીએ ધીમેથી માથું હલાવ્યું અને ઉઠીને બેસી ગયા. તેમના ચહેરા પર એક અલગ જ સ્થિરતા અને આત્મવિશ્વાસ હતો, જાણે આજે કંઈક અગત્યનું થવાનું હોય. સલોની જરા ચોંકતા બોલી, માસીજી, આટલી સવારમાં મંદિર? કોઈ ખાસ પૂજા છે શું? ગીતાજી હસ્યા. બસ એમ જ મન થયું ભગવાનના દર્શન કરવાનું, અને દીદીનું મન પણ થોડું હળવું થઈ જશે. જેવા ગીતાજી અને આશાજી તૈયાર થઈને બહાર નીકળવા લાગ્યા,
સંજયે થોડા ચિંતિત થતાં કહ્યું, માસી, તમને તો ખબર છે માની તબિયત અચાનક બગડી જાય છે. એવામાં તમે એકલા કેવી રીતે સંભાળશો? સલોનીએ પણ તરત હામાં હા મિલાવી. જી માસીજી, જો મંદિર જવાનું એટલું જ મન હોય તો હું પણ સાથે ચાલું છું. ગીતાજીએ સંજયના ખભા પર હાથ રાખીને હસતા કહ્યું, દીકરા, તું ચિંતા ન કર, તારી માં એકદમ સ્વસ્થ છે. અને હા, તારી માને હવે કંઈ નહીં થાય. અને વહુ, તારું સાથે ચાલવું હમણાં જરૂરી નથી. આશાજીએ પણ સંજય તરફ જોતા ધીમા અવાજે કહ્યું, સંજય દીકરા, આજે મારું મન છે ભગવાન સામે થોડો સમય વિતાવવાનું. બધું સારું રહેશે. તું બસ પોતાની માસી પર ભરોસો રાખ. સંજયે મા અને માસીની આંખોમાં જોયું. ત્યાં ડર નહીં, એક અનોખો આત્મવિશ્વાસ હતો. તેણે ધીમેથી માથું હલાવ્યું. ઠીક છે માં, તમે લોકો ધ્યાન રાખજો. પછી બંને બહેનો નીકળી પડી. પણ હવે માત્ર દર્શન માટે નહીં, પણ એક નવી શરૂઆત તરફ. ગીતાજીએ એક રિક્ષા બોલાવી અને બંને બહેનો તેમાં બેસીને મંદિર તરફ રવાના થઈ ગયા. રસ્તામાં ગીતાજીની આંખોમાં ચિંતાની રેખાઓ હતી, પણ આશાજીના ચહેરા પર એક શાંતિ હતી, જાણે તેમને પૂરો ભરોસો હોય કે હવે બધું ઠીક થશે. બીજી તરફ જ્યારે સંજય ઓફિસ માટે નીકળી ગયો ત્યારે ઘરમાં હવે માત્ર સલોની એકલી હતી. જેવો દરવાજો બંધ થયો, સલોનીએ જલ્દીથી પોતાનો મોબાઈલ લીધો અને કોઈને નંબર લગાવ્યો. બીજી તરફથી અવાજ આવ્યો, અરે, આજે આટલા દિવસો પછી પોતાની માની યાદ કેવી રીતે આવી? સલોનીએ ચીડાતા કહ્યું, શું કરું માં, ઘરના કામોમાંથી નવરાશ મળે ત્યારે તો કોઈને ફોન કરું, અને હવે ઉપરથી મારી માસી સાસુ પણ આવી ગયા છે. બધું બરાબર ચાલી રહ્યું હતું, ખબર નહીં ક્યાંથી અચાનક આવી પહોંચ્યા. તેની આ વાત સાંભળતા જ બીજી તરફથી તેની માં ઉર્મિલાજીનો અવાજ થોડો કડક થયો, દીકરી જોજે, તું કરી રહી છે એ બરાબર નથી. આખરે સાસુ પણ તો માં જ હોય છે. માં, સલોનીએ લગભગ બૂમ પાડતા કહ્યું, જુઓ, હવે તમે ફરીથી એ જ શરૂ ન કરતા. આ જ કારણ છે કે હું તમારી સાથે વધુ વાત નથી કરતી. તમે હંમેશા તેમની તરફદારી કરો છો. ઉર્મિલાજીએ શાંત થઈને ફરી સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ દીકરી, તું જે કરી રહી છે તેનું પરિણામ સારું નહીં આવે. સંજય તને કેટલો પ્રેમ કરે છે, અને તું છે કે તેની માને જ પાગલ બનાવવા પાછળ પડી છે. હવે ઉર્મિલાજી કંઈક બીજું બોલત તે પહેલાં જ સલોનીએ ગુસ્સામાં ફોન કાપી નાખ્યો અને ઝડપી ચાલે રસોડા તરફ ગઈ. તેના ચહેરા પર હળવી ચીડ અને બેચેની હતી, પણ તેની આંખોમાં હજુ પણ ચાલાકીની ચમક સાફ દેખાતી હતી. બીજી તરફ મંદિરે પહોંચીને આશાજી અને ગીતાજીએ સૌથી પહેલા ભગવાનના દર્શન કર્યા. શાંત વાતાવરણ, તડકાની હળવી સુગંધ અને ઘંટડીઓના મધુર અવાજે બંનેના મનને એક અલગ જ શાંતિ આપી. બંને બહેનોએ આંખો બંધ કરીને હાથ જોડ્યા અને મનમાં પ્રાર્થના કરી. આશાજીએ આંખો બંધ કરીને ધીમે ધીમે કહ્યું, હે પ્રભુ, હવે બધું તમારા હાથમાં છે. જે પણ કરો સાચું કરજો. બસ મારી વહુનો અસલી ચહેરો મારા દીકરા સામે જરૂર લાવી દેજો. ગીતાજીએ પણ ધીમેથી પ્રાર્થના કરી, ભગવાન, મારી બહેને જે સહન કર્યું છે તે કોઈમાં સહન ન કરી શકે. હવે તેને વધુ ન કશો. થોડી વાર ત્યાં શાંતિથી બેઠા પછી મંદિરના ચોગાનમાં એક ખૂણા તરફ જઈને આશાજીએ ધીમેથી ગીતાજીનો હાથ પકડ્યો અને બોલ્યા, હવે ધ્યાનથી સાંભળ. હવે આપણે શું કરવાનું છે હું તને કહેવા જઈ રહી છું, પણ જે પણ થશે તેનું દરેક પગલું વિચારીને ભરવું પડશે. કોઈને જરા પણ ગંધ ન આવવી જોઈએ. હા દીદી, તું બસ કહે, હવે હું તારી સાથે છું. જે પણ કરવાનું છે કરીશું. પણ હવે તારી ચૂપકીદી અને આંસુ મારાથી વધુ નથી જોવાતા. ગીતાજીની આંખોમાં દ્રઢતા હતી અને અવાજમાં આત્મીયતા. આશાજીએ થોડું ઝૂકીને ધીમા અવાજે પૂછ્યું, ગીતા, એ કહે, મેં તને જે કહ્યું હતું એ છૂપો કેમેરો શું તું લઈ આવી છે? ગીતાજીએ તરત પોતાના થેલા તરફ ઇશારો કર્યો અને હસતા બોલ્યા, હા દીદી, હું લાવી છું. મારા પુત્ર પાસેથી મંગાવ્યો છે. ખૂબ જ નાનો અને ખાસ કેમેરો છે. દિવાલમાં કે શોપીસમાં પણ લગાવી દો તો કોઈને ખબર સુદ્ધા ન પડે. આશાજીના ચહેરા પર હવે એક હળવું હાસ્ય હતું, જાણે કોઈ લડાઈની તૈયારી પૂરી થઈ ગઈ હોય. ખૂબ સારું કર્યું તે ગીતા. હવે બસ તેને સાચી જગ્યાએ લગાવવાનો છે, અને પછી જો કેવી રીતે સચ્ચાઈ સામે આવે છે. એ મને પાગલ સાબિત કરવાનો જે પ્રયત્ન કરી રહી છે, હવે પોતાની જાતને નહીં બચાવી શકે. આશાજીની વાત સાંભળીને ગીતાજી થોડી વાર ચૂપ રહ્યા. પછી તેમના ચહેરા પર સવાલોના ઓછાયા ઉભરી આવ્યા. પણ દીદી, એક વાત તો કહે, તને કેવી રીતે ખબર પડી કે તે તને પાગલ બનાવવાનું ષડયંત્ર રચી રહી છે? આશાજીનો ચહેરો
પળ ભરમાં ઉતરી ગયો. આંખો એકદમ શૂન્યમાં તાકવા લાગી, જાણે કોઈ ખૂબ ભયાનક દ્રશ્ય ફરીથી મનમાં પાછું આવ્યું હોય. આશાજી પછી ધીમેથી બોલ્યા, ગીતા, તે દિવસે હું બગીચામાં એકલી બેઠી હતી, ખૂબ પરેશાન હતી. ત્યારે મેં સલોનીને જોઈ. તે કોઈની સાથે ફોન પર વાત કરી રહી હતી, પણ તેને ખબર ન હતી કે મેં તેની એ બધી વાતો સાંભળી લીધી હતી. તેના શબ્દો, ગીતા, તેના એ શબ્દો આજે પણ મારા કાનમાં ગુંજે છે. ગીતાજી કંઈક બોલત તે પહેલાં જ આશાજીએ ધ્રુજતા અવાજે કહ્યું, તે કહી રહી હતી, શું હજી 1 મહિનો વધુ લાગશે મારી સાસુને પાગલ થવામાં? હું તો તેમને રોજ દવા અને દૂધ સમયસર આપી રહી છું, પછી અસર આટલી મોડી કેમ થઈ રહી છે? કોઈ એવી દવા નથી શું જેનાથી આ જલ્દી જ પોતાનું ભાન ગુમાવી બેસે? અને આ સંજય જ્યારે જુઓ ત્યારે પોતાની માં કરે છે. હું ઈચ્છું છું કે તે ફક્ત મારો રહે, પોતાની ઘરડી માનો નહીં. આશાજીનું ગળું ભરાઈ આવ્યું, પણ તેમણે પોતાની જાતને સંભાળી અને કહ્યું. પછી થોડીવાર ચૂપ રહ્યા પછી સલોનીએ જે કહ્યું તેણે મારા આત્મા સુધી ડરાવી દીધી. ગીતાજી હવે બિલકુલ સ્તબ્ધ હતા. તેમના શ્વાસ તેજ થઈ ગયા હતા. આશાજીએ આગળ કહ્યું, તેણે કહ્યું, એવું કરો, મારી સાસુને એક ઇન્જેક્શન આપીને જ મારી નાખો, પછી ન રહેશે વાંધો, ન થશે તકરાર. આ સાંભળીને ગીતાજીની આંખોમાં આંસુ અને ગુસ્સાનું તોફાન એકસાથે ઉમટી પડ્યું. શું આટલી હલકી વિચારસરણી? જાનથી મારવાનું ષડયંત્ર? હવે તો આ વાત ભગવાન પણ જોઈ રહ્યા છે. દીદી, હવે એના દરેક પાપનો ભાંડો ફૂટશે અને દુનિયા જોશે કે એક માને પાગલ સમજનારી વહુનો શું હાલ થાય છે. આશાજીએ ગીતાનો હાથ પકડી લીધો. તું સાથે છે ને? ગીતાએ કહ્યું, હા દીદી, હવે હું તારી સાથે છું. જીવ પણ આપવો પડે તો પાછી નહીં પડું. મંદિરમાં આશાજી ગીતા સાથે હસી હસીને વાતો કરી રહ્યા હતા. ઘણા દિવસો પછી તેમના ચહેરા પર શાંતિ અને રોનક દેખાઈ રહી હતી. ત્યારે આશાજી બોલ્યા, ચાલ ગીતા, હવે સલોનીની સચ્ચાઈ સંજય સામે લાવવાનો સમય આવી ગયો છે. આ કહેતા જ બંને હસ્યા. આજે ઘણા દિવસો પછી આશાજી હસી શક્યા હતા. પછી ગીતાજીએ હાથ જોડતા ભગવાનની મૂર્તિ તરફ જોયું અને ધીમેથી કહ્યું, હે પ્રભુ, હવે અમારી સાથે ન્યાય કરજો. મારી દીદી સાથે ખૂબ અન્યાય થઈ ચૂક્યો છે. હવે બંને બહેનોનું મન એક જ લક્ષ્ય પર કેન્દ્રિત હતું, સચ્ચાઈનો પર્દાફાશ કરવો, પણ ચૂપચાપ, મોટી ચાલાકી અને સમજદારીથી. ઘરે પાછા ફર્યા પછી આશાજી અને ગીતાજીએ કપડાં બદલ્યા અને પછી ગીતાજીએ મોકો જોઈને એ નાનો છૂપો કેમેરો કાઢ્યો જે તેમણે પોતાના પુત્ર પાસેથી મંગાવ્યો હતો. સૌથી પહેલાં તેમણે આશાજીના ઓરડામાં એક કેમેરો ઠીક એ જ જગ્યાએ લગાવ્યો જ્યાંથી આખો ઓરડો સ્પષ્ટ દેખાઈ શકે. પછી તેમણે એક બીજો કેમેરો રસોડામાં લગાવ્યો જ્યાં સલોની અવારનવાર તેમની દવાઓ અને દૂધની ગોઠવણ કરતી હતી. બધું ખૂબ સંભાળીને અને ચૂપચાપ થયું. કોઈને સહેજ પણ ખબર ન પડી. બીજા જ દિવસે એક એવો મોકો આવ્યો જેની તેમને રાહ હતી. જ્યારે આશાજી અને ગીતાજી પોતાના ઓરડામાં હતા અને સંજય ઓફિસ જતો રહ્યો હતો, ત્યારે સલોનીની માં ઉર્મિલાજીનો ફોન આવ્યો. સલોની રસોડામાં દૂધમાં કંઈક ભેળવી જ રહી હતી કે તેણે ફોન ઉપાડ્યો અને એ પૂરી વાતચીત રસોડામાં લાગેલા કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ. સલોની ગુસ્સામાં બોલી, માં, તમે ફરી ફોન કરી લીધો? ઘરના કામોમાંથી ફુરસદ મળે ત્યારે કોઈ વાત કરું. ઉપરથી હવે આ માસી સાસુ પણ ખબર નહીં ક્યારે જશે અહીંથી. ઉર્મિલાજી થોડા નરમ અવાજે બોલ્યા, દીકરી, જે તું કરી રહી છે તે બરાબર નથી. આખરે સાસુ પણ તો માં જેવી હોય છે. સલોની ગુસ્સામાં બોલી, માં, હવે તમે શરૂ ન થઈ જતા. આ જ કારણ છે કે હું તમારી સાથે વધુ વાત નથી કરતી. અને હા, જે હું કરી રહી છું તે મારા ભલા માટે છે. અને રહી તમારા લાડલા જમાઈની વાત, તો તેને તો આગળ પાછળ પોતાની માં જ દેખાય છે. આ વાતચીત પૂરી રીતે રેકોર્ડ થઈ ગઈ હતી, પણ સલોની આ વાતથી અજાણ હતી. અને ત્યાં આજે આશાજીની આંખો ભીની થઈ ગઈ. પણ આ વખતે ડર નહીં. હવે ખૂબ જલ્દી તેમની પાસે પુરાવા હશે અને હવે સચ્ચાઈને છુપાવવી અશક્ય હતી. દોસ્તો, શું હવે સલોનીનું સત્ય સંજય સામે આવી શકશે કે પછી કોઈ નવો વળાંક આવવાનો છે? ઘરનું વાતાવરણ એકદમ શાંત હતું. ગીતાજી સંજય સાથે બજાર ગયા હતા અને સલોનીને લાગ્યું કે આ સારો મોકો છે જ્યારે તે પોતાની સાસુ સાથે બે વાતો કરી શકે છે, અથવા એમ કહીને કે પોતાનું અસલી રૂપ ફરી બતાવી શકે છે. આશાજી પોતાના પલંગ પર સૂતા હતા, જાણે તેમને કંઈક અણસાર હોય કે તોફાન આવવાનું છે. ત્યારે બારણું ખુલ્યું અને સલોની ચાની થાળી લઈને અંદર આવી.
લો માજી, તમારા માટે ચા લાવી છું, સલોનીએ હસતા કહ્યું. પણ તેના હાસ્યમાં એક અજીબ ચાલાકી દેખાતી હતી. આશાજીએ જેવી તેની આંખોમાં જોયું, તેમને અહેસાસ થઈ ગયો કે આ જ મોકો છે. તેમણે તરત પોતાની યોજના મુજબ ફરીથી ખેંચ આપવાનું નાટક શરૂ કરી દીધું. તેમના હાથ પગ ધ્રુજવા લાગ્યા, આંખો ઉપર ચડી જવા લાગી અને મોઢામાંથી સ્પષ્ટ શબ્દો નીકળવા લાગ્યા. સલોની પહેલાં તો થોડી પળો તેમને જોતી રહી. પછી જેવો તેને વિશ્વાસ થઈ ગયો કે સાસુને ફરીથી ખેંચ આવી છે, તે અચાનક બદલાઈ ગઈ. તેણે આશાજીને જોયા અને જોરથી હસતા બોલી, જોયું, મારી આપેલી દવાનો અસર હવે દેખાવા લાગી છે. હવે એ દિવસ દૂર નથી જ્યારે આ ઘરમાં મારો અને માત્ર મારો હુકમ ચાલશે. તે આશાજીની ખૂબ નજીક આવીને ધીમેથી બોલી, તારા દીકરાને તો હું મારી આંગળીઓ પર નચાવીશ. અત્યાર સુધી તો તે માની માળા જપતો હતો, હવે જોજે ફક્ત અને ફક્ત પોતાની પત્નીની માળા જપશે. એટલું કહીને તે જોરથી હસી અને પછી તેણે કંઈક એવું કર્યું જેને જોઈને કોઈનું પણ કાળજું કંપી જાય. સલોનીએ પોતાની સાસુને પગથી જોરથી ધક્કો માર્યો, જેનાથી આશાજી પલંગ પરથી નીચે પડી ગયા. ચાલ પાગલ ક્યાંકની, કહીને તે જોરથી બારણું ખોલીને ઓરડામાંથી નીકળી ગઈ, જાણે તેને કોઈ ડર જ ન હોય. ઓરડામાં હવે ફરીથી શાંતિ છવાઈ ગઈ. આશાજીએ થોડી વાર પછી ધીમે ધીમે ઉઠતા ચારે તરફ જોયું. તેમના શ્વાસ તેજ ચાલી રહ્યા હતા, પણ તેમની આંખોમાં આંસુ સાથે એક નિરાંત પણ હતી. તેમણે ચૂપચાપ જઈને એ નાનો છૂપો કેમેરો બંધ કર્યો અને સાવચેતીથી તેને એક કપડામાં લપેટીને કબાટમાં છુપાવી દીધો. હવે તેમની પાસે પુરાવો હતો, સલોનીની અસલિયતનો, તેના ષડયંત્રનો, તેના ઈરાદાઓનો. હવે એ દિવસ દૂર ન હતો જ્યારે બધાની સામે આ વહુનો અસલી ચહેરો ઉઘાડો પડવાનો હતો. જેવા સંજય અને ગીતાજી બજારથી પાછા ફર્યા, બારણું ખોલતા જ તેમને સલોનીના જોર જોરથી રડવાનો અવાજ સંભળાયો. સંજય સલોની દોડતી આવી અને રડતા રડતા તેના ગળે વળગી પડી. મને હવે આ ઘરમાં નથી રહેવું. આજે તો તમારી માએ મારું ગળું જ દબાવી દીધું હતું. બહુ મુશ્કેલીથી હું મારો જીવ બચાવીને નીકળી છું. સંજય એકદમ સ્તબ્ધ થઈ ગયો. શું, માએ તારું ગળું દબાવ્યું? તેણે તરત પોતાની મા તરફ જોયું, જે હજી પણ ચૂપચાપ પોતાના ઓરડાના બારણા પાસે બેઠા હતા. ગીતાજીને વિશ્વાસ ન આવ્યો કે સલોની આટલો મોટો આરોપ લગાવી રહી છે. જુઓ, સલોનીએ પોતાની ગરદન બતાવતા કહ્યું, આ લાલ નિશાન જુઓ અને શું પુરાવો જોઈએ તમને? હવે બહુ થયું સંજય, હવે સમય આવી ગયો છે કે તમે તમારી માને ગાંડાના દવાખાને મોકલી દો, એ પહેલાં કે તે કોઈની જાન લઈ લે. સંજય એકદમ ગુસ્સામાં આવી ગયો. તેણે પોતાની આંખોમાં ગુસ્સો અને મૂંઝવણ બંને સાથે કહ્યું, તું ભાનમાં તો છે સલોની? શું વાહિયાત વાતો કરે છે? માં હું ક્યારે ન કરી શકે. ગીતાજી ગુસ્સાથી ધ્રુજતા સલોની તરફ વધ્યા અને બોલ્યા, તને શરમ આવવી જોઈએ સલોની. આવું ષડયંત્ર, આવી હલકી હરકતો? પણ સલોની પણ ક્યાં અટકવાની હતી. તે પાછી ફરીને બોલી, માસીજી, તમે અમારા ઘરના મામલામાં દખલ ન આપો તો સારું રહેશે. ત્યારે આશાજી, જે અત્યાર સુધી શાંત હતા, પૂરી તાકાતથી આગળ વધ્યા અને એક જોરદાર તમાચો સલોનીના ગાલ પર મારી દીધો. ચૂપ, ખબરદાર મારી બહેન વિશે એક પણ શબ્દ કહ્યો તો. બહુ સાંભળી લીધું તારું નાટક. સલોની સ્તબ્ધ થઈ ગઈ. તેને વિશ્વાસ જ ન થયો કે તેની સાસુએ તેને તમાચો માર્યો છે. તેના ચહેરા પર ડર અને આઘાત બંને સાફ દેખાઈ રહ્યા હતા. ત્યાં ઊભેલા સંજયે જેવી પોતાની માને આ રૂપમાં જોયા, પૂરી રીતે ભાનમાં, કડક અને આત્મવિશ્વાસથી ભરેલા, તેની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા. તે દોડીને પોતાની મા પાસે ગયો અને ધ્રુજતા અવાજે બોલ્યો, માં, તમે તો બિલકુલ સ્વસ્થ છો. પણ સલોની કંઈક કહી રહી હતી કે તમે પાગલ થઈ ગયા છો. આશાજીએ તેની તરફ જોયું, પછી ભરાયેલા અવાજે બોલ્યા, સાચું કહ્યું એણે. પાગલ બનાવવામાં તો કોઈ કસર છોડી જ ન હતી એણે. બસ એનું ચાલત તો આજે તારી માં કોઈ ગાંડાના દવાખાનાની સળિયા પાછળ હોત. સલોની હવે રડવા લાગી. તમે શું બોલી રહ્યા છો? એવું કંઈ નથી. પણ સંજય હવે હતપ્રભ હતો. તેને પોતાના કાન પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. માં, તમે આ બધું શું બોલી રહ્યા છો? આશાજીએ સંજય તરફ જોયું અને ધીમા પણ દ્રઢ અવાજે બોલ્યા, સંજય, હવે સમય આવી ગયો છે કે તું પોતાની આંખોથી બધું જુએ. આ છે સચ્ચાઈ જે તું અત્યાર સુધી નહોતો જોઈ શક્યો. તેમણે પોતાના ઓરડામાં લાગેલા છુપા કેમેરામાંથી કાઢેલું મેમરી કાર્ડ પોતાની મુઠ્ઠીમાંથી બહાર કાઢીને સંજયની હથેળી પર મૂકી દીધું. ત્યાં ગીતાજી પણ તરત રસોડા તરફ વળ્યા અને ત્યાં છુપાયેલા બીજા કેમેરાનું મેમરી કાર્ડ પણ કાઢી લાવ્યા. ગીતાજીએ કહ્યું,
આ બીજું કાર્ડ છે. રસોડામાં જે ખેલ થઈ રહ્યો હતો ને એ પણ રેકોર્ડ થયું છે. હવે નિર્ણય તું પોતે કર. સંજયે ધ્રુજતા હાથે બંને કાર્ડ પોતાના લેપટોપમાં લગાવ્યા. જેવો તેણે પહેલો વિડીયો ચાલુ કર્યો, બધાની નજરો સ્ક્રીન પર ટકી ગઈ. વિડીયોમાં એ જ દ્રશ્ય ચાલી રહ્યું હતું. સલોની આશાજીના ઓરડામાં દાખલ થઈ રહી હતી. પછી જેવી સલોની ઓરડામાં આવી, પછી તેની ઘૃણાસ્પદ વાતો અને તેનો અસલી ચહેરો એક પછી એક સામે આવવા લાગ્યો. જોયું, મારી આપેલી દવાનો અસર. હવે એ દિવસ દૂર નથી જ્યારે આ ઘરમાં મારો રાજ હશે. તારો દીકરો તો મારી આંગળીઓ પર નાચશે. પછી સલોનીના એ શબ્દો સંભળાયા જે આખા ઘરને હચમચાવી દે તેવા હતા. અત્યાર સુધી માની માળા જપે છે, હવે મારી જપશે. ચાલ પાગલ ક્યાંકની. અને ત્યાર પછી કેમેરામાં સ્પષ્ટ દેખાયું, સલોનીએ પોતાની સાસુને પોતાના પગથી ધક્કો મારી દીધો. આખા ઘરમાં એકદમ શાંતિ છવાઈ ગઈ. સંજયની આંખો પહોળી થઈ ગઈ હતી. તેના ચહેરા પરથી જાણે બધું લોહી ઉતરી ગયો હોય. તેને કંઈ સમજાયું નહીં કે તે શું જોઈ રહ્યો છે અને શું અનુભવી રહ્યો છે. સલોની તરફડતા બોલી, આ બધું જૂઠ છે. આ બંને મળીને મને ફસાવવા માંગે છે. આ બધું એમની એક ચાલ છે. પણ જેવો સંજયે ગુસ્સા અને અવિશ્વાસથી તેની તરફ તાકીને જોયું, સલોનીની જીભ લથડી ગઈ. તેનો ચહેરો પીળો પડી ગયો અને તે ધીમા પગલે જઈને ઓરડાના એક ખૂણામાં ઊભી રહી ગઈ. હવે તેનામાં કંઈ પણ કહેવાની હિંમત બચી ન હતી. ત્યારે સંજયે બીજું મેમરી કાર્ડ રસોડાવાળું લેપટોપમાં લગાવ્યું. વિડીયો ચાલ્યો અને એક પછી એક સચ્ચાઈ સામે આવવા લાગી. સલોની પોતાના ફોન પર પોતાની મા ઉર્મિલાજી સાથે વાત કરી રહી હતી અને કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. સલોની ગુસ્સામાં બોલી, માં, તમે ફરી ફોન કરી લીધો? ઘરના કામોમાંથી ફુરસદ મળે ત્યારે કોઈ વાત કરું. ઉપરથી હવે આ માસી સાસુ પણ ખબર નહીં ક્યારે જશે અહીંથી. પછી એ બધી વાતો જે તેણે બોલી હતી પોતાની મા સાથે. અને રહી તમારા લાડલા જમાઈની વાત, તો તેને તો આગળ પાછળ પોતાની માં જ દેખાય છે. પછી એ હાસ્ય જે કોઈના રૂવાડા ઊભા કરી દે. આ ઘરની રાણી હું બનીશ, ફક્ત હું. આટલું સાંભળતા સંજયની નસે નસ સળગી ઉઠી. તેની આંખોમાં આંસુ હતા, પણ હવે એ આંસુ દર્દના નહીં, ગુસ્સા અને શરમના હતા. તેણે સલોની તરફ જોયું અને બરફ જેવા ઠંડા પણ અત્યંત કડક અવાજે કહ્યું, તારી આટલી હિંમત? અને પછી એક જોરદાર તમાચો સલોનીના ગાલ પર પડ્યો. સલોનીનું માથું ફરી ગયું. તે સ્તબ્ધ રહી ગઈ. તેની આંખોમાં નવાઈ અને ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. આશાજીએ સંજયની આંખોમાં જોઈને ભરાયેલા ગળે કહ્યું, દીકરા, મને માફ કરી દેજે. આ ઘરને તને બચાવવા માટે મને અને ગીતાને આ બધું કરવું પડ્યું, જેથી સલોનીનો અસલી ચહેરો તારી સામે આવી શકે. હવે આ તું નક્કી કર તારે શું કરવું છે. સંજયે માની વાત સાંભળતા જ ઊંડો શ્વાસ લીધો અને કડક અવાજે બોલ્યો, કરવાનું શું છે માં? હવે આ ઘરમાં એક પળ પણ નહીં રહી શકે. આ સાંભળતા સલોની આશાજીના પગમાં પડી ગઈ. માજી, મને માફ કરી દો. જે થયું એ મારી ભૂલ હતી, પણ મને આ ઘરમાંથી ન કાઢશો, મહેરબાની કરીને. પણ ત્યારે સંજયે ગુસ્સામાં તેનો હાથ પકડ્યો અને કહ્યું, ગાડીમાં બેસ. હવે સલોની ડરી ગઈ હતી. કંઈ પણ કહ્યા વગર ચૂપચાપ ગાડીમાં બેસી ગઈ. આખા રસ્તે સંજય એક શબ્દ ન બોલ્યો. ગાડીનું વાતાવરણ એકદમ શાંત હતું. માત્ર સલોનીના ધબકારાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. થોડીવાર પછી સંજયે ગાડી સીધી સલોનીના પિયરની બહાર રોકી દીધી. ઉતરતા જ સલોનીનો હાથ પકડીને દરવાજા તરફ વધતા બોલ્યો, ચાલ. સંજય, હાથ છોડો, દુખે છે, સલોની રડતા બોલી. જેવા દરવાજા સુધી પહોંચ્યા, સલોનીની મા ઉર્મિલા દરવાજો ખોલીને સામે આવી. દીકરીને આવી હાલતમાં જોઈને ચોંકી ઉઠી. અરે, આ બધું શું થઈ રહ્યું છે? સંજયે તેની આંખોમાં આંખો નાખીને કહ્યું, સંભાળો તમારી દીકરીને ને ધ્યાન રાખજો. હવે જો એણે મારા ઘરમાં પગ પણ મૂક્યો તો સારું નહીં થાય. છૂટાછેડાના કાગળો જલ્દી તમારી પાસે પહોંચી જશે. એટલું કહીને સંજય પાછળ જોયા વગર ત્યાંથી નીકળી ગયો. સલોની ત્યાં જ દરવાજા પર બેસીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. તેની માએ નારાજગીથી તેની તરફ જોયું અને કહ્યું, જોયું, એટલે કહેતી હતી આ બધું ન કર, પણ તને તો ફક્ત સાસુને પાગલ કરવાની પડી હતી. હવે રો, હવે તો કંઈ નથી બચ્યું. સલોની હવે પોતાના કરેલા પર પસ્તાઈ રહી હતી, પણ ઘણું મોડું થઈ ગયું હતું. બીજી તરફ સંજય મા પાસે પાછો ફર્યો. આશાજીને ગળે લગાવીને રડી પડ્યો, માં, આ બધું જો તમે પહેલાં કહી દીધું હોત તો તમારે આ દિવસ ન જોવો પડત. આશાજીની આંખોમાં પણ આંસુ હતા. તેમણે દીકરાના માથા પર હાથ ફેરવતા કહ્યું, દીકરા, હું ડરતી હતી કે જો મેં વહુ વિશે કંઈ કહ્યું તો તું મને જ ખોટી સમજીશ. ત્યારે ગીતાજી હસતી ગરમા ગરમ શીરો લઈને આવી. હવે બહુ થયું રડવાનું, બધું ઠીક થઈ ગયું છે અને આપણે ભગવાનનો આભાર માનવો જોઈએ જેણે આપણને આવી વહુના જાળમાંથી બચાવી લીધા.
આશાજીએ દીકરાને મોટા પ્રેમથી પોતાના હાથે શીરો ખવડાવ્યો. ગીતાજીએ તેમની નજર પણ ઉતારી અને બોલ્યા, ભગવાન આ મા દીકરાની જોડીને કોઈની નજર ન લાગે. ઘરનું વાતાવરણ હવે બિલકુલ બદલાઈ ગયું હતું. દુઃખની જગ્યા ખુશીએ લઈ લીધી હતી. સંજયે હસીને ગીતા માસીને પણ પોતાના હાથે શીરો ખવડાવ્યો. આશાજીએ ભાવુક થતાં કહ્યું, ગીતા, સાચું કહું, ભગવાન દરેકને તારા જેવી બહેન આપે. ગીતાજી પણ હસતા બોલ્યા, અને દરેક બહેનને તમારા જેવી સમજદાર દીદી. બંને બહેનોની આંખોમાં હવે આંસુ નહીં, માત્ર શાંતિ અને સંતોષની ચમક હતી. મિત્રો, આ વાર્તા એક ખૂબ ઊંડી સચ્ચાઈને ઉજાગર કરે છે. લાલચ માણસને આંધળો બનાવી દે છે. સલોનીએ પોતાના સ્વાર્થ અને લાલચમાં આવીને પોતાની સાસુને પાગલ સાબિત કરવાનું ષડયંત્ર રચ્યું, જેથી ઘર પર માત્ર તેનો હુકમ ચાલે અને તેનો પતિ માત્ર તેનો જ બની રહે. પણ આ જ લાલચે તેને આંધળી કરી દીધી અને તેણે એ જ વિચાર્યું કે તે જે સંબંધોને મિટાવવાનો પ્રયત્ન કરી રહી છે એ જ તેની અસલી મૂડી છે. પોતાના સ્વાર્થમાંથી એ પણ ભૂલી ગઈ કે પ્રેમ, આદર અને લાગણી ધાક ધમકીથી નથી મળતા. તે તો પોતાના કર્મો અને સાચા દિલથી કમાવવા પડ્યા છે. સલોનીએ લાલચમાં બધું ગુમાવી દીધું, પોતાનું ઘર, પોતાના સંબંધો અને એ આબરૂ જે એક વહુને આખા ઘરમાં મળે છે. આ વાર્તા આપણને શીખવે છે કે લાલચ ભલે નાની હોય કે મોટી, તેનું પરિણામ હંમેશા ખરાબ હોય છે. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી પોતાનું અને પોતાનાઓનું ધ્યાન રાખો. આભાર. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ધન્યવાદ.